हेलो विद्यार्थी मित्रों, हूँ डॉक्टर अनिल पटेल फ्रॉम श्री सरस्वती स्कूल ऑफ कॉमर्स निजामपुरा वडोदरा। गई काले आपणे एकाउंटन्सी पार्ट फर्स्ट नी अंदर लेक्चर फर्स्ट आपणे करेलो गई काले एमा प्रकरण नंबर 1 भागीदारी विषय प्रवेश एनी आपणे बधी ज थियरी कंप्लीट करेली। हवे आजे जे बोर्ड नी अंदर पूछावानो है सेक्शन सी नी अंदर 3 मार्क्स नो जे एग्जाम्पल ए टाइप ना क्वेश्चन आज आपणे करवाना है। तो तमारे पहला तो टेक्स्ट बुक निकाळवानी, एमा पेज नंबर 3 पर देखो, जुओ आ प्रमाणे तमने टेक्स्ट बुक हशे तमारी पासे। आवी टेक्स्ट बुक एकाउंटन्सी पार्ट फर्स्ट पेज नंबर 30 क्वेश्चन नंबर 3 एमा 1 પછી આ જે એક્ઝામ્પલ અહીંયા કરીશ એના જેવા એક્સ્ટ્રા પ્રેક્ટિસના 2-3 એક્ઝામ્પલ બીજા કરાવતો જઈશ। આમ તો એકદમ ઇન્ટેલિજન્ટ હોય ને એક એક્ઝામ્પલમાં ખબર પડે, અમુક લોકોને 2 માં પડે, અમુકને 3 માં પડે, અને જે લોકોને 3 એક્ઝામ્પલ થવા છતાં ખબર ના પડે એને જિંદગીમાં કોઈ દિવસ ખબર પડવાની હોતી નથી, એવું યાદ રાખવાનું। તો ચાલો ધ્યાન રાખો, પેજ નંબર 30 ક્વેશ્ચન નંબર 3 એમાં પહેલો એક્ઝામ્પલ, एक भागीदार पेढ़ी मांथी दर महीना ने अंते, जो मैं अहींया तमने गईकाले 2 सूत्र लखेला, दर महीनानी शरूआतमां होय तो 78/12 અને દર મહિનાના અંતે હોય તો 66/12। દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે। જો વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12000 કરેલ છે, યાદ રાખજો આ 12000 એ એક મહિનાનો ઉપાડ નથી, વર્ષનો ઉપાડ છે। ઉપાડ પર વાર્ષિક 12% દરે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો। તો અહીંયા ધ્યાન, આ પ્રમાણે એક્ઝામ્પલ નંબર આ ફર્સ્ટ છે એની ગણતરી કરો। ઉપાડ પર વ્યાજની ગણતરી આવું લખવાનું બધું જ કમ્પ્લીટલી। पहला मासिक उपाड़ इज इक्वल टू वार्षिक उपाड़ डिवाइडेड बाय 12 એટલે માસની સંખ્યા મને દેખાય વાર્ષિક ઉપાડ 12000 ભાગ્યા 12 એટલે થાય 1000। હવે ધ્યાન આયા ઉપાડ પર વાર્ષિક વ્યાજ इज इक्वल टू सूत्र देखજો બરાબર, मासिक उपाड़ इंटू व्याजनो दर भाग्या 100। जो बराबर ध्यान रखजो आ क्वेश्चन, व्याजनो दर भाग्या 100 अने इंटू महीनानी शरूआतमां होय तो 78/12, महीनाना अंते होय 66/12, महीनाना अंते है तो 66/12। तो आ गए, जो याद रखो व्याज आवशे वार्षिक, उपाड़ पर वार्षिक व्याज, कोईने ना वंचातुं होय तो आ रह्यो उपाड़ पर वार्षिक व्याज। मासिक उपाड़ आ रह्यो 1000 इंटू व्याजनो दर मने देखाय एग्जाम्पल में 12% એટલે 12/100 અને મહિનાના અંતે હે તો 66/12। आ 12 कैंसल, 00 कैंसल, તેથી વાર્ષિક વ્યાજ ઇઝ ઇક્વલ ટુ ₹660। આ તમારો પહેલો એક્ઝામ્પલ થયો પૂરો। હવે હું એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોડે જોડે કરાવું છું, જરા ધ્યાન રાખજો, દિમાગ ખોલવાનું એક્સ્ટ્રા એક્ઝામ્પલ માટે। એક ભાગીદાર પેઢીમાંથી દર માસની શરૂઆતમાં એક સરખી રકમનો ઉપાડ કરે છે। વર્ષના અંતે કુલ ઉપાડ 60000 કરેલ છે। જો ઉપાડ પર વાર્ષિક 12% ના દરે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષનું કુલ વ્યાજ શોધો। તો અહીંયા આન્સર આવું લખવાનું, ઉપાડ પર વ્યાજની ગણતરી। આ ક્વેશ્ચન છે, અહીંથી મેં આન્સર સ્ટાર્ટ કરી દીધો છે। પહેલા આમાં પણ આ જે ઉપાડ આપ્યો છે એ કુલ વાર્ષિક ઉપાડ, વર્ષના અંતે કુલ ઉપાડ આપ્યો છે 60000। તેથી પહેલો मासिक उपाड़ इज इक्वल टू वार्षिक उपाड़ डिवाइडेड बाय 12।
મને દેખાય વાર્ષિક ઉપાડ 60,000 ભાગ્યા 12 મને દેખાય 5,000. હવે ધ્યાન રાખજો, ઉપાડ પર વાર્ષિક વ્યાજ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર ફરી પાછું, માસિક ઉપાડ ઇન્ટુ વ્યાજનો દર ભાગ્યા 100 અને ઇન્ટુ મહિનાની શરૂઆતમાં છે, દર માસની શરૂઆતમાં વંચાય છે શરૂઆતમાં તો 78/12. તો આ રહ્યો માસિક ઉપાડ, મને દેખાય 5,000, વ્યાજનો દર 12% અને 78/12. આ 12 કેન્સલ, 00 કેન્સલ, 50 into 78 એટલે આવશે 3,900. તેથી વાર્ષિક વ્યાજ રૂપિયા 3900. આ થઈ ગયો તમારો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ. હજુ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એક ભાગીદાર પેઢીમાંથી દર માસના અંતે રૂપિયા 4,000 નો ઉપાડ કરે છે. હવે આ વર્ષના અંતે કુલ ઉપાડ ના આપ્યો હોય, જો ઉપાડ પર 6% દરે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષનું કુલ વ્યાજ શોધો. હવે ધ્યાન આયા, માસિક ઉપાડ તમને આપેલો જ છે, ડાયરેક્ટ લખાય ઉપાડ પર વ્યાજની ગણતરી. આ ઉપાડ પર વાર્ષિક વ્યાજ ઇઝ ઇક્વલ ટુ માસિક ઉપાડ ઇન્ટુ વ્યાજનો દર ભાગ્યા 100 અને ઇન્ટુ, ધ્યાન રાખજો, માસના અંતે હોય તો શું લખાય, 66/12. તો હવે ધ્યાન આયા, માસિક ઉપાડ મને દેખાય 4,000 ઇન્ટુ વ્યાજનો દર 6% તો 6/100 અને ઇન્ટુ 66/12. આ 00 કેન્સલ, 6 દુ 12, 2 દુ 4 એટલે 20 × 66, 20 × 66 થશે. આ થયું 1320. તેથી વાર્ષિક વ્યાજ રૂપિયા 1320. આ પ્રમાણેના એક્ઝામ્પલ બોર્ડમાં આવી શકે છે. આ એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ અને એને રિલેટેડ એક્સ્ટ્રા એક્ઝામ્પલ પૂરા થયા. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર સેકન્ડ. ટેક્સ્ટબુકમાં ફરી આવી જાય. અહીંયા હું ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ કરાવીશ. આ જગ્યામાં એક્સ્ટ્રા એક્ઝામ્પલ જેવો ટેક્સ્ટબુકમાં હશે એને રિલેટેડ બીજા 2-4 એક્ઝામ્પલ દરેક ના કરતા રહીશું. પેજ નંબર 30 પર ક્વેશ્ચન નંબર 3 એમાં સેકન્ડ. ધ્યાન રાખજો, ટેક્સ્ટબુક નિકાલો. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારોથી. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. બસ હવે અંડરલાઈન કરવાનું. આ જે 3:2 આપ્યું એ મૂડીનું પ્રમાણ. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? જો ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન હાર્ડમાં હાર્ડ જ હોય ને. કમિશનની જે ગણતરી હોય એ એક્ઝામ્પલ થોડો વધારે હાર્ડ હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. પહેલું જ શું શોધવાનું છે? પહેલું કમિશન છે અમૃતાને અને પછી અમૃતાને નફો પણ મળશે. તો અહીંયા ધ્યાન, અમૃતાને મળતી કુલ રકમ શોધવી. આન્સર અહીંથી સ્ટાર્ટ થાય છે. આ દેખો, અમૃતાને મળતી કુલ રકમ શોધવી. અમૃતાને મળતી કુલ રકમ શોધવા માટે પહેલું એ પાર્ટ આવશે કમિશન, પછી આવશે નફો. હવે જ્યારે પણ તમને એક્ઝામમાં કમિશન વાળો એક્ઝામ્પલ દેખાય તો પહેલું કામ શું કરવાનું એ અહીંયા ધ્યાન રાખો. આ સૂત્ર લખું છું, નફો બ્રેકેટમાં લખવાનું પહેલાનું, એમાંથી બાદ થાય કમિશન એટલે આવશે નફો પછીનો. નફો પછીનો.
આ સૂત્ર જ છે, આ જ સૂત્ર યાદ રાખવા, આમાં કોઈ દિવસ કઈ બદલાવ લાવવાનો નહીં. નફો પહેલાનો એનો મતલબ થાય કમિશન બાદ કર્યા પહેલા, અને નફો પછીનો એનો મતલબ થાય કમિશન બાદ કર્યા પછી. વચ્ચે है બાદ કમિશન. હવે અહીંયા કેટલા ટકા કમિશન છે દેખો જી, 8%. તો કમિશન ની સામે લખવાનું 8. હવે જેને કોઈ દિમાગ ના ચાલે, ગમે તે હોય, હંમેશા ધારવાનું નીચે, અહીંયા ધારવાનું. ધારો કે અહીંયા 100. હવે ધ્યાન આય, ધારો કે નફો હોય 100, તો કમિશન કેટલું છે 8% લે એટલે 8 થાય, તો ઉપર કેટલા થશે 108 થાય. યાદ રાખો, આ બસ મેઈન પોઈન્ટ છે. અહીંયા 100 8% છે એટલે 8, તો ઉપર 108. હવે ત્રણ માંથી કોઈ એક વસ્તુ તમને આપેલી હશે. શું આપ્યું છે? જો વર્ષના અંતે પેઢીનો નફો, તમને નફો આપ્યો 96876. અરે 96876 આપેલો છે, આપણે શોધવાનું છે કમિશન. તેથી અહીંયા ધ્યાન રાખો. તેથી જો નફો આ ધારેલી રકમમાં જોવાનું, જેની સામે આ લખેલું છે ને ત્યાંથી સ્ટાર્ટ કરવા. 108 હોય તો કમિશન 8, નફો આપ્યો છે 96876, તો કમિશન કેટલું? તેથી આની ગણતરી 8 ગુણ્યા 96876 ભાગ્યા 108. તો આનું સિમ્પલ ફોર્મ કરશો ને તો શું આવે એ દેખો. સિમ્પલ ફોર્મ ધ્યાન રાખજો બરાબર. 96876 ગુણ્યા 8 અને ભાગ્યા 108 એટલે થશે 7176. આ શું આવી ગયું? કમિશન. અહીંયા હું લખું 71 76, પાછા લેસ કરી દઈએ. 96876 માઈનસ 96876 માઈનસ 7176 એટલે આવી જશે 89700. હવે અહીંથી બી પાર્ટ નફો, અમૃતાનો નફો. હવે અમૃતાને નફો કેટલો મળે? હવે જે મને લખવું છે ધ્યાન રાખો. નફા નુકસાનનું પ્રમાણ આપેલ નહીં હોવાથી 1:1 રહેશે. બે ભાગીદાર હતા. કયા બે હતા? અમૃતા અને બોલો દિવ્યા. બે ભાગીદાર 1:1. તેથી અમૃતાનો નફો અહીંયા તો ધ્યાન રાખજો, આ ભાગીદારો વચ્ચે આ નફો વેચાય, આ ના વેચાય. આ તો કુલ નફો હતો, એમાં ત્યાં કમિશન બાદ થઈ ગયું. આ નફો વેચાય 89700 into 1/2, આનો 1/2 કરાય, ડિવાઇડેડ બાય 2 કરો એટલે આવી જશે 44850. હવે અહીંયા ધ્યાન, છેલ્લો લાસ્ટ વન. અમૃતાને મળતી કુલ રકમ. હવે અમૃતાને કુલ શું મળે? બે વસ્તુ આવી છે. ફર્સ્ટ વન કમિશન RL 7176 વત્તા સેકન્ડ નફો. અમૃતાનો નફો આવ્યો RL 44850. આ બે ભેગું કરો 44850 વત્તા 7176 RL 52026. અમૃતાને મળતી કુલ રકમ. તેથી આન્સર લખવાનો. તેથી અમૃતાને મળતી કુલ રકમ ₹52,026. આ તમારો એક્ઝામ્પલ થયો પૂરો. હવે બીજો ક્વેશ્ચન જે હું કરાવું છું ધ્યાન રાખજો બરાબર. આ એક્સ્ટ્રા ક્વેશ્ચન અહીંયા લખો છો. જરા એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં ખાસ દિમાગ પર વધારે વજન આપો તો આવડી જશે. આ જ ટાઈપના હું બીજા બે એક્ઝામ્પલ તમને કરાવું છું, ધ્યાન રાખજો બરાબર. આ એક્સ્ટ્રા ક્વેશ્ચન જય અને અજય
2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. જયને કમિશન બાદ કર્યા પછી નફા પર 8% કમિશન આપવામાં આવે છે. જો પેઢીનો કુલ નફો રૂપિયા 64,800 થયો હોય તો 64,800 થયો હોય તો જયને મળતી કુલ રકમ શોધો. આ એક્સ્ટ્રા એક એક્ઝામ્પલ પછી આના જેવો જ એક આપણે બીજું એક્ઝામ્પલ કરીશું. અહીંયા ધ્યાન બરાબર, અહીંથી આન્સર સ્ટાર્ટ થાય. જયને મળતી કુલ રકમ શોધવી. ધ્યાન અહીંયા બરાબર. એમાં પહેલું એ કમિશન. પહેલા આપણે જયનું કમિશન શોધીએ. ફરી પાછું આ ફોર્મ્યુલા, નફો પહેલાનો, નફો પહેલાનો, એમાંથી બાદ થાય કમિશન એટલે આવે નફો પછીનો. હવે અહીંયા ધ્યાન, આ એક્ઝામ્પલ જુઓ, કેટલા ટકા કમિશન દેખાય છે? આ રહ્યું 8%. તો અહીંયા લખું છું 8. હવે અહીંયા ધ્યાન, કઈ જગ્યાએ 100 ધારવાના? અહીંયા ધારો કે 100, તો કમિશન 8% લેખે થાય 8, કુલ નફો થાય 108. 3 માંથી એક વસ્તુ તમને આપેલી હોય, તમને શું આપ્યો? પેઢીનો કુલ નફો. કુલ નફો બોલે એટલે આ રહી આપેલી, આપણે શોધવાનું છે કમિશન. હવે આની સામે છે તો અહીંથી સ્ટાર્ટ કરવાનું. તેથી જો નફો 108 તો એમાં કમિશન 8, 108 માં 8, 64,801 કેટલા? અહીંયા ધ્યાન, 8 ગુણ્યા 64,800 ભાગ્યા 108. અહીંયા ધ્યાન, 64,800 ગુણ્યા 8 અને ભાગ્યા 108 એટલે આવશે 4800. આ કમિશન આવી ગયું. અહીંયા ધ્યાન, આ કમિશન લેસ કરી દઈએ. હવે આવશે 60,000. હવે ધ્યાન, અહીંયાથી એ પછી બી પાર્ટ સ્ટાર્ટ થાય છે. જયનો નફો. અહીંયા દેખો, નફા નુકસાનનું પ્રમાણ, આમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. નફા નુકસાનનું પ્રમાણ R, A અને B 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન. પહેલા એક્ઝામ્પલમાં શું હતું? મૂડીનું પ્રમાણ હતું. આમાં નફા નુકસાનનું પ્રમાણ 2:1 આપેલ છે. 2:1 એનો મતલબ પહેલો કોણ છે? જય. તેથી જયનો નફો, અહીંયા ધ્યાન, આ રહ્યો, આ નફો વેચાય. કમિશન બાદ કર્યા પછી જે હોય તે 60,000 into 2 divided by બંનેનો ટોટલ 3 થશે 40,000. હવે અહીંયા લખું લાસ્ટ વન, જયને મળતી કુલ રકમ. ધ્યાન, અહીંયા બે વસ્તુ મળે છે. પહેલું મળ્યું કમિશન, મને દેખાય કમિશન 4800 R, અને બીજું નફો, મને દેખાય નફો 40,000. ટોટલ આ રહ્યું 44,800. તેથી આન્સર લખાય જયને મળતી કુલ રકમ is equal to રૂપિયા 44,800. આ થયો તમારો એક્ઝામ્પલ એક્સ્ટ્રા પૂરો. હજુ આપણે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન જોવાનો છે. અહીંયા જ ધ્યાન, x
અને વાય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ, જો હવે ફરી પાછું સાંભળજો, તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. x ને y ને રાખો, ચલો બસ y ને કમિશન બાદ કર્યા પછીના નફા પર 9% કમિશન આપવામાં આવે છે. જો પેઢીનો કુલ નફો 54,500 વંચાય છે બરાબર થયો હોય તો y ને મળતી કુલ રકમ શોધો. તો ફરી પાછું એક્સ્ટ્રા એક્ઝામ્પલ હવે ધ્યાન રાખજો. x y બે ભાગીદારો છે, મૂડીનું પ્રમાણ આપ્યું છે 3:2. આ મૂડીનું પ્રમાણ 3:2 તો નફા નુકસાનનું પ્રમાણ શું કહેવાનું? જ્યારે કોઈ માહિતી ના આપી હોય તો નફા નુકસાનનું પ્રમાણ 1:1 હોય. તો હવે ધ્યાન અહીંયા બરાબર, y ને કમિશન બાદ કર્યા પછીના નફા પર 9% કમિશન આપવામાં આવે છે. જો પેઢીનો કુલ નફો 54,500 થયો હોય તો y ને મળતી કુલ રકમ શોધો. અહીંયા ધ્યાન, પહેલો પાર્ટ આપણે આવશે કમિશન. તો r કેટલા ટકા કમિશન છે? r આયા 9%. હંમેશા ફિક્સ જ છે, અહીંયા લખવાનું. ધારો કે 100 9% લેખે આ થયું 9 તો ઉપર કેટલા આવે? 109. આ ત્રણ માંથી એક વસ્તુ તમને આપી હોય, પેઢીનો કુલ નફો 54,500 આ આપેલું છે, આપણે શોધવાનું છે કમિશન. હવે r જો નફો આની સામે છે તો અહીંથી સ્ટાર્ટ, જેની સામે હોય ત્યાંથી સ્ટાર્ટ કરાય. જો નફો 109 તો એમાં કમિશન 9, નફો આપ્યો છે 54,500 તો કમિશન કેટલું? આ રહ્યું 9 ગુણ્યા 54,500 અને ભાગ્યા થશે 109. આનું સિમ્પલ ફોર્મ કરીએ કેન્સલ થી. આ રહ્યું 54,500 ગુણ્યા 9 અને ભાગ્યા 109 એટલે થયું 4500. કમિશન આવી ગયું. અહીંયા ધ્યાન, આ 4500 લેસ તો વહેંચણી પાત્ર નફો થશે 50,000. હવે અહીંયા ધ્યાન, નફા નુકસાનનું પ્રમાણ આપેલ નહીં હોવાથી એક જેમ એક રહેશે. તેથી x નો x ની y નો નફો, અહીંયા પણ y નો નફો આપણે શોધવાનો છે. તો y નો નફો અહીંયા ધ્યાન, વહેંચણી પાત્ર નફો આ હોય 50,000 ઇન્ટુ 1/1 એટલે 1/2. આ બે કઈથી આવ્યા? બંનેનું ટોટલ મને દેખાય 25,000. હવે લાસ્ટ વન, y ને મળતી કુલ રકમ. આ y ને મળતી કુલ રકમ, એમાં બે વસ્તુ મળે છે. કઈ બે વસ્તુ? પહેલું કમિશન કેટલું આવ્યું? 4500 વત્તા નફો 25,000, ટોટલ 29,500 આ રહ્યું. તેથી y ને મળતી કુલ રકમ, ફાઇનલ આન્સર આ રહ્યું 29,500. આ થયો તમારો એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર સેકન્ડ બી પૂર્ણાહુતિ. હવે જોઈશું ટેક્સ્ટ બુક ની અંદર ફરી પાછા. ચાલો એક એક્ઝામ્પલ હજુ જોઈએ. ટેક્સ્ટ બુક માં જો આવી જાવ, પેજ નંબર કયા પર છે? યસ, પેજ નંબર 3. પેજ નંબર ચેન્જ થઈ ગયું, પેજ નંબર થઈ ગયું 31. ક્વેશ્ચન નંબર 3 એમાં 3 શું આપેલું છે? વિસ્મય, અભિજીત અને કુણાલ. જો સાંભળજો, હવે 3 ભાગીદાર થઈ ગયા. 3:2:4 ના પ્રમાણે નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. આ જ ફોર્મ્યુલા રાખવા. અહીંયા ધ્યાન, પહેલા શાંતિથી બેસીને જોવાનું પૂરો એક્ઝામ્પલ.
આપણે શોધવાનું શું છે? હવે તમારે શોધવાનું છે મેનેજરનું કમિશન. અહીંયા દેખજો, આન્સર સ્ટાર્ટ કરીએ છીએ. આ ફોર્મ્યુલા તો આ જ રહે, એમાં ચેન્જ નહીં આવે. શું આપ્યું છે? મેનેજરના કમિશનની ગણતરી કરો. તો અહીંયા લખવાનું મેનેજરના કમિશનની ગણતરી. સૂત્ર આ જ સૂત્ર છે. નફો પહેલાનો બાદ કરો કમિશન 10% એટલે આવે નફો પછી. અહીંયા ધ્યાન, કઈ જગ્યાએ 100 ધારવાના? હંમેશા ફિક્સ જ છે ધારવાના. અહીંયા કોઈ બી એક્ઝામ્પલ હોય તો મને દેખાય કમિશન 10, તો ઉપર દેખાય 110. તમને આ ત્રણ માંથી એક વસ્તુ આપેલી હોય, કઈ વસ્તુ? અભિજીતના ભાગે 30,000 નફો. હવે એક મિનિટ, ભાગીદારો વચ્ચે આપણે કયો નફો વેચતા હતા? બધાને ખબર, નીચે જે હોય ને આ નફો ભાગીદારો વચ્ચે વહેંચાય. તો અહીંયા ધ્યાન, આ રહ્યો આ નફો 100, આ ભાગીદારો વચ્ચે વહેંચાશે. કયા ત્રણ ભાગીદાર છે જુઓ જી? વિસ્મય, અભિજીત અને કુણાલ. તો વિસ્મય, અભિજીત અને કુણાલ આ ત્રણ ભાગીદાર છે. ચલો બોલો જી, કયું પ્રમાણ છે? 3/2/4. સાંભળજો, આ મૂડીનું પ્રમાણ છે કે નફા નુકસાનનું પ્રમાણ છે? નફા નુકસાનનું પ્રમાણ. 3/2/4. તો ટોટલ ભાગ્યા કેટલા થશે? 9. આ 9 કઈથી લાવ્યો ખબર પડે બધાને? બધાનું ટોટલ 3 ને 2 5 ને 4 9. આ 4 વંચાય છે ને? હવે અહીંયા ધ્યાન, આ 100 રૂપિયાને આ પ્રમાણમાં, એમાંથી તમને કોનો નફો આપેલો? અભિજીત. તો આમાંથી એનો ભાગ બીજાને શોધવાની જરૂર નથી. એનો ભાગ કેટલો આવે? 100 into 2 divided by 9 એટલે 200/9. હવે અહીંયા ધ્યાન, નફો રૂપિયા કેટલો આપેલ છે? નફો રૂપિયા 30,000 આપેલ છે. હવે તેથી કમિશન, હવે ધ્યાન, અહીંયા 2 મિનિટ બસ પતી ગયો છે એક્ઝામ્પલ. મેનેજરનું કમિશન કેટલું આવે? આ ધારેલી રકમ છે. અહીંયા સુધી ધારેલી રકમ છે. જો અભિજીતનો નફો આવે 200/9 હોય તો કમિશન કેટલું દેખાય તમને? ધારેલી રકમ 10. અભિજીતનો નફો છે 30,000 તો કમિશન કેટલું? અહીંયા ધ્યાન, જો એનો નફો 200 divided by 9 200/9 આવે તો કમિશન મને દેખાય 10 રૂપિયા. દેખાય 10? હવે અભિજીતનો નફો 30,000 છે તો કમિશન કેટલું? તેથી આને સિમ્પલ ફોર્મ કરીએ. 10 into 30,000 divided by 200. અહીંયા છેદમાં 9 છે તો 9 આવી જાય ઉપર. આનું સિમ્પલ ફોર્મ કરવાનું છે. આ 00 કેન્સલ, 15 દુ 30 એટલે થશે આ રહ્યો 10 into 150 અને into 9 એટલે થશે 13,500. તેથી મેનેજરનું કમિશન ₹13,500. આ તમારો આન્સર. ફરી પાછું આના જેવા પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન કરવા પડે. આ x અને y એક પેઢીના ભાગીદારો, તેઓની મૂડીનું પ્રમાણ સાંભળજો બરાબર. મૂડીનું પ્રમાણ 3/2. y ની જગ્યાએ મેનેજરને કમિશન બાદ કર્યા પછી પછીના નફા પર 9% જ રાખો ને 9% કમિશન આપવામાં આવે છે. જો y ને ₹2,000
20,000 40,000 નફો મળેલ હોય તો મેનેજરનું કમિશન શોધો. હવે આ ક્વેશ્ચન ધ્યાન રાખજો, શોધવાનું છે મેનેજરનું કમિશન. પણ તમને આ કમિશન વાળા એક્ઝામ્પલમાં ફિક્સ જ છે. અહીંથી હું આન્સર સ્ટાર્ટ કરું છું. મેનેજરના કમિશનની ગણતરી. ધ્યાન અહીંયા રાખજો બરાબર. ફિક્સ જ છે બધું. એક વસ્તુ તો તમને પહેલેથી જે ફિક્સ થઈ ગયેલી છે એમાં કોઈ બદલાવ લાવવાનો નથી. ધ્યાન અહીંયા બરાબર. પછી આપણાના પછી એક ત્રીજો ક્વેશ્ચન બી કરવાના છે. નફો પહેલાનો, એમાંથી બાદ થાય કમિશન 9%, તો નફો પછીનો. હંમેશા ફિક્સ અહીંયા જ ધારવાના. ધારો કે 100, 9 તો ઉપર થાય 109. ભાગીદારો વચ્ચે કયો નફો વહેંચાય? ઉપર વાળો ના, આ નીચે વાળો વહેંચાય. તો અહીંયા ધ્યાન, આમાંથી x અને y, xy નું તમને આ 3:2 પ્રમાણ આપ્યું. એ મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. તો અહીંયા લખું નફા નુકસાનનું પ્રમાણ આપેલ નહીં હોવાથી 1:1. આ 100 રૂપિયાને 1:1 માં વહેંચતા આવડે છે? એમાંથી તમને કોનો નફો આપેલ છે? y નો. તો આપણે y નું શોધવા. તો મને દેખાય 100 × 1/2 50. હવે અહીંયા લખું y નો નફો રૂપિયા, y નો નફો રૂપિયા કેટલા આપેલ છે? રૂપિયા. y નો નફો રૂપિયા 40,000 આપેલ છે. પહેલા ધારેલી ફિગર માંથી આ રે ધારેલી ફિગર. હવે તેથી દેખો મેનેજરનું કમિશન. હવે ધ્યાન આયા, જો y નો નફો, જો y નો નફો 50 હોય તો કમિશન, ધારેલી રકમમાં કમિશન જોવાનું કેટલું છે? 9. y નો નફો આપ્યું છે 40,000. એ કેટલા? આવું થશે 9 × 40,000 divided by 50. 40,000 divided by 50 into 9 મને દેખાય છે 7200. તેથી મેનેજરનું કમિશન રૂપિયા 7,200. આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ નંબર એક્સ્ટ્રા. હજુ એક આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈશું આજના દિવસનો. અહીંયા ત્યાં A, B અને C, A, B અને C એક પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું પ્રમાણ, તેઓનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 8% કમિશન આપવામાં આવે છે. જો y ને ABC, જો C ને રૂપિયા 30,000 નફો મળતો હોય તો મેનેજરનું કમિશન શોધો. તો અહીંયા દેખો નફો મળતો હોય તો મેનેજરનું કમિશન શોધો. તો આ રહ્યું પહેલું મેનેજરના કમિશનની ગણતરી. ધ્યાન રાખજો બરાબર. ફિક્સ જ છે. આ સૂત્રમાં કોઈ દિવસ બદલાવ આવવાનો નથી. ધારો કે કઈ જગ્યાએ 100 ધારવાની, નીચે આ 100 કેટલા ટકા કમિશન છે? 8%. એટલે 8 તો ઉપર થાય 108. હવે ધ્યાન અહીંયા કયા 3 ભાગીદાર છે? R, A, B, C 3 ભાગીદાર.
હવે અહીંયા ત્યાં નફા નુકસાનનું પ્રમાણ મને દેખાય 3/2/1 તો ભાગ્યા શું થશે 6. કયો નફો ભાગીદારો વચ્ચે વેચાય? આ નફો વેચાય 100 માંથી કોનો આપણે નફો આપેલ છે C, તો અહીંયા શોધી કાઢો 100 * 16 મને દેખાય છે 100/6. આ રહ્યો તમારો C નો નફો. હવે અહીંયા ત્યાં અહીંયા લખો એક લાઈન લખો. તેથી C નો નફો રૂપિયા કેટલો આપેલ છે? C નો નફો રૂપિયા 30,000 આપેલ છે. હવે પહેલા ધારેલી રકમમાં જુઓ. જો C નો નફો મેનેજરનું કમિશન શોધીએ. જો C નો નફો 100/6 હોય તો કમિશન કેટલું આપેલું છે? આ રહ્યું 8. C નો નફો મને દેખાય 30,000 તો કમિશન કેટલું? અહીંયા ધ્યાન આ દેખજો બરાબર 8 * 30,000 ભાગ્યા 100 અને 6 અહીંયા ડિવિઝન માં છે તો ઉપર લઈ જવાનો 6. હવે આનું સિમ્પલ ફોર્મ કરશો એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે. અરે દેખો 30,000 * 8 * 6/100 એટલે આવશે 14,400. તેથી મેનેજરનું કમિશન આ રહે રૂપિયા 14,400 14,400. આ થયો તમારો એક્સ્ટ્રા એક્ઝામ્પલ સેકન્ડ બી પૂરો. આ જ ટાઈપના ક્વેશ્ચન હજુ તમારે વધારે કરતા રહેવા. ટેક્સ્ટબુકમાં આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ 3 એક્ઝામ્પલ પૂરા કર્યા. અહીંયાથી આગળના ક્વેશ્ચન હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ એક્ઝામ્પલ હું એવું તમને કહું છું 2 વખત 3 વખત કરતા રહેવાના. ઓકે બાય બાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ જોઈશું.